જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં। આજના વિડીયોમાં આપણે મુલાકાત લેવાના છીએ કોડીનારથી 5 થી 6 કિલોમીટર દૂર આવેલા મૂળ દ્વારકા સ્થાનની। કોડીનાર પાસે આવેલું આ એક ગામ છે જેનું નામ છે મૂળ દ્વારકા, જે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે। મૂળ દ્વારકા નામ જો કે એમ જ નથી પડ્યું, પુરાતત્વવિદોને ખોદકામ દરમિયાન અહીંયાથી છેક ઈસવીસનની 10મી સદીના અવશેષો મળી આવ્યા છે। તો આ છે મૂળ દ્વારકાનું મંદિર આપણને જે દેખાય છે, અને આ જે છે એ સ્થળ છે મૂળ દ્વારકા। સરસ મજાનો બીચ છે અને અહીંયા રણછોડરાય દ્વારકાધીશનું સરસ મજાનું મંદિર છે। ખોદકામ દરમિયાન અહીંયાથી ગોળાકાર બાંધકામ પણ મળી આવ્યું છે, અને આ બાંધકામ લગભગ 15 ફૂટ ઊંચું છે, અને જે લાઇમસ્ટોનમાંથી બનેલું એ જોતાં જ આપણને ખ્યાલ આવી જાય એવું છે। અને કોઈ કાળમાં આ સ્થળમાં એ જે બાંધકામ છે દીવાદાંડી હશે એવું માનું છું, જે આ સામે દેખાય છે, અને એ સૌરાષ્ટ્રની સૌથી પ્રાચીન દીવાદાંડી હોઈ શકે છે એવું પણ માનવામાં આવે છે। હવે તો લગભગ એ તૂટેલો એવો થોડો એવો ભાગ જ બાકી રહ્યો છે, અને પુરાતત્વવિદે સંશોધન કરેલું છે કે અહીંયા જ દ્વારકા હશે એવું એ લોકોનું માનવું છે। તો અહીંયા આપણે દર્શન કરીએ। આ છે દ્વારકાધીશનું મંદિર, અને સામે તમને દેખાય છે એ છે સુંદર મજાનો દરિયા કિનારો। સામે હનુમાનજીનું મંદિર છે, અને આ બાજુ તમને દેખાય છે દરિયા કિનારો છે, અને સરસ મજાનો બીચ છે, એની પણ આપણે અહીં આગળ મુલાકાત લઈશું। તો આ છે દીવાદાંડી, મેં તમને જે વાત કરીએ। અહીંયા એવું માનવામાં આવે છે કે ભૂતકાળમાં અહીંયા લંગરો પણ મળી આવ્યા છે, અને આવા જ લંગરો ગુજરાતના અન્ય દરિયા કિનારાથી પણ મળી આવ્યા છે। અને તો અહીંયા પ્રાચીન કાળમાં કોઈ ધમધમતું બંદર હશે એવું પણ પુરાતત્વવિદોનું માનવું છે। ચાલો હવે આપણે દર્શન કરીએ। તો આ સ્થળે રક્ષિત સ્મારક છે, અને આ સ્મારક સન 1958માં પ્રાચીન સ્મારકો અને પુરાતત્વ સ્થળ તરીકે ગણાવાયેલું છે। તો તેની પણ માહિતી અહીંયા છે। અહીં આપ જોઈ શકો છો બહુ બધા જૂના અવશેષો પણ મળી આવ્યા છે, અને એકદમ પૌરાણિક મંદિર છે દ્વારકાધીશનું। આ બોલીએ કૃષ્ણ ભગવાનની જય। તો અહીંયા દ્વારકાધીશના આપણે દર્શન કરીએ, જેનાથી મન શાંત થઈ જાય છે, મન તૃપ્ત થઈ જાય છે। તો આ એકદમ પૌરાણિક મંદિર છે દ્વારકાધીશનું, અને અહીંયા આ સિમેન્ટ કંપનીની જેટી પણ આપ જોઈ શકો છો, જે દરિયા કિનારે છે, જે સિમેન્ટ એક્સપોર્ટ કરવાનું કામ કરે છે। અહીંયા ઘણા બધા એવી જગ્યાઓ પણ મળી આવી છે, જેમાં કે બુરાઈ ગયેલી નદીઓ છે, ચાલુ હાલતમાં કૂવો છે, હડપ્પિયન કાળના ઠીકરાઓ સહિતના ઘણા અવશેષો અહીંયા છે। કોઈ કાળમાં અહીંયા ધમધમતું બંદર હશે, અને રોમનો સાથેનો વ્યવહાર ચાલતો હોય એવું રોમન મેન્યુસ્ક્રિપ્ટમાં પણ દર્શાવેલું છે કે આ સ્થળે તેઓ વેપાર ચાલુ રાખતા હતા, આ સ્થળે તેઓ વેપાર કરતા હતા, જેમાં પણ આ મૂળ દ્વારકા સ્થાનનો ઉલ્લેખ કરેલો છે। દીવાદાંડી આસપાસ જ આખું શહેર હોવું જોઈએ એવું પણ માનવાનું છે, અને હજુ પણ હશે જ। સિમેન્ટની જેટી સહિતના જે કંઈ બાંધકામ આપણે જોયા એ કારણે જે મૂળ દ્વારકા કોઈ શહેર હોય એવું પણ એ દર્શાવે છે। અહીંયા આસપાસના ગામોમાંથી પણ ઘણા બધા અવશેષો મળી આવેલા છે। એના ઉપરથી ધારણા બાંધી શકાય છે કે જે બહાર દેખાય છે એના કરતાં અહીંયા જમીનની અંદર પણ વધારે મોટી ધરોહર દબાયેલી હોઈ શકે છે। હવે ત્યાં વિકાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, અને જમીનની અંદર જે કાંઈ પણ હશે એ બહાર આવશે। સ્કંદ પુરાણમાં પણ આ સ્થળનો ઉલ્લેખ છે। એમાં પણ એવું કીધું છે કે દ્વારકાનું સ્થાન કોડીનાર પ્રભાસ પાસે હતું, જો કે દ્વારકા માટે જે જરૂરી પર્વત દર્શાવેલો છે એમાં એ અહીંયા નથી। ગોવામાં આવેલી એક સંસ્થા છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી, જેને સમુદ્રશાસ્ત્ર કહેવામાં આવે છે, એનું એવું કહેવાનું છે કે જો અહીંયા વધારે પ્રમાણમાં ખોદકામ થાય તો આ સ્થળનો ઇતિહાસ જે છે એ બહાર આવી શકે છે, અને આ સ્થળ જે છે એની ઐતિહાસિક જે માહિતી છે એ સમજવામાં પણ આપણને મદદ મળી શકે છે। તો મિત્રો, આ છે મૂળ દ્વારકાનો સમુદ્ર, અને એનો આપ બીચ જોઈ શકો છો, એકદમ સરસ મજાનો બીચ છે। તો જ્યારે પણ આપ લોકો આ વિસ્તારની મુલાકાતે આવો ત્યારે આ સ્થળની ચોક્કસ મુલાકાત લેજો। આ સ્થળ આપણને જરૂર ગમશે, અને હું એવું માનું છું કે આપની એક સરસ મજાની યાદગીરી આ સ્થળની રહી જશે। તો મિત્રો, આ છે મૂળ દ્વારકાનો દરિયા કિનારો। આ વિડીયો આપ લોકોને કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આપણા મંતવ્યો કોમેન્ટમાં લખજો કે આ વિડીયો આપ લોકોને કેવો લાગ્યો।
આ સ્થળની મુલાકાત આપને કેવી લાગી? મારી પાસે જે માહિતી હતી મેં એકદમ તમને ઓછા ટાઈમમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. તો બીચનો આનંદ લઈએ અને અહીંયા આ વિડીયોને પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.